કોયલી ઉંડેરા રોડ પરનો ડામર ઉનાળાના પ્રારંભ થતાની સાથે જ ઓગળવાનું શરૂ કરી દેતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ તો બનાવવામાં આવે છે, પણ રોડ બનાવવામાં કેવા પ્રકારનું મટીરીયલ વપરાય છે તેમજ તેની ગુણવત્તા ચકાસવા માટે કોઈપણ અધિકારી તસ્દી લેતું ન હોવાથી જેને કારણે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેમ રોડ બનાવીને પોતપોતાના અને અધિકારીઓના ખિસ્સા ભરી રહ્યા છે। ત્યારે કોયલી અને ઉંડેરા રોડ પર બનાવવામાં આવેલો રોડ ઉનાળાની શરૂઆતની સાથે જ આ રોડ પરનો ડામર પીગળવા લાગ્યો છે અને જેને કારણે વાહન ચાલકોના ટાયરો પીગળેલા રોડમાં ચોંટી રહ્યા છે, જેથી કરીને વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે, સાથે જ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। હજી ઉનાળાની શરૂઆત થઈ નથી તે પહેલાં જોઈ શકો છો કે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે। આ વડોદરા શહેરનો ઉંડેરા કોયલી રોડ છે અને રોડ પર જોઈ શકો છો ડામર પીગળી રહ્યો છે। વાહનો સ્લીપ થાય તેવી પરિસ્થિતિમાં છે। ક્યાંક ને ક્યાંક રોડના કોન્ટ્રાક્ટરો દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, રોડ બનાવ્યા પછી ઉપર કોઈ જાતની રેતી નાખવામાં આવતી નથી। હવે ત્યાં બાજુ પડ્યો નથી એ પહેલાં ઉંડેરા કોયલી રોડનો ડામર ઓગળી રહ્યો છે। તો આવા જે કોન્ટ્રાક્ટરો હોય, રોડના જે કોન્ટ્રાક્ટરો હોય, ભ્રષ્ટાચાર આચરતા હોય, સરકારના નાક નીચે ભ્રષ્ટાચાર કરતા હોય, આવા કોન્ટ્રાક્ટરોને સરકાર સજા કરે। સાથે સાથે આ રોડ પર ડામર ઓગળી ગયો છે, કોઈ મૃત્યુ થશે, કોઈ જાનહાનિ થશે તો આ રોડના કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી વડોદરા શહેર કલેક્ટર સાહેબને માંગ છે। વડોદરા શહેરમાં ક્યાંક બીજા રોડમાં પણ ડામર ઓગળ્યો છે તો તમામ રોડની તપાસ વડોદરા શહેર કલેક્ટર, વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર કરે અને કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ સુધી કરીને કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।